કેટલા બધા છે જો બલૂન છે ને બલૂન તો કે અહીં પાને ઓલતા હોય બધી આખા અમદાવાદમાં અમારે પહેલી ઉત્તરાયણ છે આજે હે ફર્સ્ટ ઉત્તરાયણ છે પણ અમારી બાજુ પતંગ ઓછા ચડે હા સોસાયટીમાં કોઈ 10 ઘર છે ને 10 માંથી કોઈ અગાસીમાં ચડ્યું જ નથી 10 અગાસી છે સોસાયટીમાં એક પણ અગાસીમાં એક પંખીડું નહોતું એ ધરતી આવું ગુડ મોર્નિંગ કેમ છો બધા જો ઓફિસે પહોંચી ગયો છું આજે વાસી ઉતરાય છે પણ અમારી ઓફિસ ચાલુ છે અમારા અજયભાઈ ચા બનાવે છે આજે કારણ કે અમારા આજે જે પટ્ટાવાળા બેન છે એ રજા ઉપર છે એ ઉત્તરાયણ બનાવવા ગયા પણ અમે લોકો નહીં ગયા ક્યાં આજે જો અજયભાઈ કે ઈશ્વરભાઈ દૂધ મગાવી જાઓ તો હું ચા બનાવી દઉં તો મેં દૂધ મગાવી લીધું અજયભાઈ બધા માટે ચા બનાવશે અજયભાઈ કે આપણી ચા બનાવવામાં માસ્ટરી છે કે કાંઈ વાંધો નહીં બનાવો ચા 10 લોકોને બનાવો એટલે 15 લોકો થાય ઇલેક્ટ્રિક સગડી છે એમ ને આપણે પાણી ઓછું નાખશે તો તારે થોડી દૂધ થઈ રહે ગોલ્ડ છે ને એટલે વાંધો ના હવ પહેલાં ચા બનાવી નાખ પછી તું તારે કોફી બનાવજે અમારા મયુરભાઈને ઊંઘ આવે છે તો મકર સંક્રાંતિ વાસી ઉત્તરાયણના મનાવવામાં મૂળમાં નહીં અમારા મયુરભાઈ પતંગ ચડાવવાનો અમે કે પાલનપુરથી પાછું આવવું પાલનપુરથી પાછું જવું પડે ને પૈસા ખર્ચે પડ્યું આખા કોમ્પ્લેક્સમાં અમે એ વાત એ સાચી આપણે એકની ઓફિસ ચાલો છે કા કેમ કે અમારો પગાર 2 લાખ રૂપિયા છે 3 લાખ વાળા બધા રજા ઉપર છે આજે 2 લાખ વાળાને બધાને બોલાયા બહુ ગેરકાયદેસર વર્ક થયેલું છે એના માટે વધુ માહિતી માટે આગળ એચઆર મેડમ બેઠા છે જેમના કારણે અમે આવ્યા છીએ એચઆર મેડમ તો મોઢું હંતાડી દીધું કે આપણે કઈ લેવા દેવા નહીં ધરતી શું જોવે શું ધરતી ઉઠો હાલો હવે આ ફેસ કેટલો કાળો છે ને આ ફેસ કેટલો ધોળો છે જે ગાડી દીધા મને ક્યારની ઈ બાજુમાં હોય ને એટલે ઈ પાટા જ મારે પાટા મારે જાગી જાય ને એટલે પાટા મારવા ચાલુ કર હે